તારા કહેવા પર ઇન્વેસ્ટ કર્યું હતું, હવે થઈ ગયું ને લોસ? પણ ઇન્વેસ્ટ કરવા પહેલાં FII અને DIIનો શું સીન છે એ ચેક કર્યો હતો કે નહીં? હવે આ શું છે? FII મતલબ ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ, મોટા ગ્લોબલ ઇન્વેસ્ટર્સ જે ઇન્ડિયન માર્કેટમાં પૈસા ઇન્વેસ્ટ કરે. જ્યારે આ લોકો વધારે બાઇંગ કરે ત્યારે માર્કેટ બુલિશ થઈ જાય અને જ્યારે આ લોકો વધારે સેલિંગ કરે ત્યારે માર્કેટ પડવા માંડે. પછી આવે DIIs, ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ, જેવી રીતે ઇન્ડિયન ઇન્સ્યોરન્સ કંપનીઝ, નહીં તો મ્યુચ્યુઅલ ફંડ કંપનીઝ. જ્યારે FIIs પૈસા કાઢે ત્યારે DIIs બાઇંગ કરીને માર્કેટને સપોર્ટ આપે, પણ જ્યારે માર્કેટ રેલી કરે ત્યારે DIIs પણ ક્યારેક પ્રોફિટ બુકિંગ કરતા હોય છે. DIIsના ડિસિઝન્સ ખાલી FIIsના એક્શન્સ પર નથી, ઇન્ડિયાનું GDP ગ્રોથ, ઇન્ફ્લેશન અને ઇન્ટરેસ્ટ રેટ્સ પર પણ ડિપેન્ડ કરે છે. સ્ટ્રોંગ ઇકોનોમી હોય તો DIIsનો કોન્ફિડન્સ પણ વધે અને માર્કેટ સ્ટેબલ રહે. FIIsના હેવી ઇન્ફ્લોઝથી માર્કેટમાં લિક્વિડિટી વધે અને જ્યારે અગ્રેસિવલી સેલ કરે ત્યારે વોલેટિલિટી પણ વધી જાય છે. એટલે આ લોકોનું ડેલી ટ્રેક રાખવું જરૂરી છે. Investment in securities markets are subject to market risks. Read all related documents carefully before investing.